गुजरात सरकार द्वारा लाए गए ट्यूशन क्लासेस अधिनियम का वडोदरा में जोरदार विरोध हुआ। वडोदरा में गुजरात सरकार द्वारा लाए जा रहे ट्यूशन क्लासेस अधिनियम के विरोध में आज बड़ौदा एकेडमी एसोसिएशन के पदाधिकारियों ने कलेक्टर कार्यालय पहुंचकर ज्ञापन सौंपा और जोरदार विरोध दर्ज कराया। एसोसिएशन ने कहा कि सरकार द्वारा सुप्रीम कोर्ट के एक आदेश के संदर्भ में बनाए जा रहे ये नए नियम गुजरात के करीब 1 लाख स्वनिर्भर शिक्षकों को बेरोजगार कर सकते हैं। सुप्रीम कोर्टना चुकादाने लईने गुजरात सरकार द्वारा ट्यूशन अधिनियम बनाववामां आव्यो छे। जे नियममां केटलाक नियमो एवा छे के जेना कारणे गुजरातना लगभग 1 लाख जेटला शिक्षको जे हालमां आत्मनिर्भर छे परंतु ए टोटली बेकार थई जशे। ए लोकोने पोतानुं घर चलावવું पण मुश्केली पड़शे। जेम के पहेलो ज नियम एमनो કે 16 વર્ષથી નીચેના બાળકોને ટ્યુશન મોકલવા નહીં। 16 વર્ષથી નીચેના બાળકો ટ્યુશન નથી મોકલવા। પણ આ નિયમમાં કેટલી સત્યતા છે? હવે અત્યારની મોંઘવારી લઈએ તો મોંઘવારીના લીધે થઈને કે માતા અને પિતા બંને જોબ કરતા હોય ત્યારે એમના બાળકને ભણાવવાનો એમની પાસે સમય નથી। જો એ ભણાવવા જાય તો ઘરનું પૂરું નથી થતું અને ઘરનું પૂરું કરવા માટે જાય છે તો બાળકને ભણાવવાનો સમય નથી। માટે એ લોકો કે એમને જ્યાં વિશ્વાસ છે કે મારા બાળકનું ભણતર યોગ્ય થશે એટલે એ ટ્યુશન ક્લાસમાં મોકલે છે। હવે આ જ રીતે બીજી વાત કરીએ કે જેના મા બાપ ઘરે રહે છે કે જે સામાન્ય કામ કરે છે એમને હાલનું જે ભણતર છે એ બાળકને ભણાવી શકતા નથી અને સ્કૂલનો સિલેબસ મુજબ બાળકને એક્સ્ટ્રા ભણાવવું જરૂરી છે। એને હોમવર્કમાં કંઈ ખબર ના પડે કે બીજા કોઈ ટૉપિકમાં ખબર ના પડે તો એના માટે ટ્યુશન ક્લાસ જરૂરી છે। એવું નથી થતું તો બાળકોના ભણતરનું શું? એટલે જો આ નિયમ આવે છે તો ગુજરાત સરકાર એવું કહેવાય કે ટોટલી ગુજરાતના બાળકને અભણ સ્વરૂપનું બનાવી દેશે, જેમાંથી બાળકોનું ભણતર એકદમ કથળી જશે। બાળક જો 16 વર્ષ સુધી ટ્યુશન જ નહીં જાય તો 11-12 સુધી પાયો કાચો રહેશે। એના માટે કોમ્પિટિટિવ એક્ઝામ આપવી મુશ્કેલી પડશે। એટલે અમે આજે આવેદનપત્ર આપવામાં આવે છે કલેક્ટરશ્રીને કે તમે આ બાબતે અમારી વાચા સરકાર સુધી રજૂ કરો કે ભાઈ આ નિયમ ખોટો છે, એને હટાવો। બીજું, ગુજરાત ગવર્મેન્ટે રજિસ્ટ્રેશન બાબતે ચોખવટ નથી કરી કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું। રજિસ્ટ્રેશન કરવું ઇટ્સ ઓકે, અમે તૈયાર છીએ, પણ ચોક્કસ ધારા ધોરણ એના કોઈ ચોક્કસ કરેલા નથી। એવા ઘણા બધા નિયમો છે જે બનાવ્યા છે। અને બીજું કે આ કમિટી એ લોકોએ જે કમિટી 8 જણની બનાવી છે એમાં એક પણ વ્યક્તિને ટ્યુશન ક્લાસનો વ્યક્તિ લીધેલો નથી। અમારી માંગ એ છે કે ટ્યુશન ક્લાસના 1 કે 2 વ્યક્તિ અમારા મંડળમાંથી લે, જેથી કરીને અમે પ્રોપર નિયમો બનાવતી વખતે એમને ગાઈડલાઈન કરી શકીએ કે કયા નિયમ કેવી રીતે બનાવી શકાય।